હાલ આતાએ ભગવાન કૃષ્ણ ભગવાન રામને યાદ કર્યા. પણ સાહેબ, જ્યારે બાપાનો 28મો પાટોત્સવ હોય એ નિમિત્તે આજે હું તમે મળ્યા હોઈએ, પણ પાછા ભજન બાજુ જઈએ અને નિશુબેન ગઢવીને વિનંતી કરું આપણને મજા આવે એવા ભજન લઈને આવે. નિશુબેન ગઢવી, તાળીના ગડાટથી વધાવો. આવે નિશુબેન. હાલ હાલ
મારી મોગલનો પરદા પણ સાજા તાજા સૌ સુખી માં રાખજે હે મારી મોગલનો પરદા ટૂંકી પેરે મામલીઓ પૂતડી એ જેના અડધાયું ઘાડાયા એ રૂપાવટીમાં બિરાજતા હે બગદાણા રૂપાવટી માં બિરાજતા હે બગદાણ બિરાજે મારો વીર બગદાણા ધામે જોને બેઠો બાવલિયો બગદાણા ધામે જોને બેઠો રે બાવલિયો રટે છે નામ ના રે નામ રે બગદાણા વાળા શરણો મળે જો શરણો મળે જો શરણો મળે જો
આવરે બજરંગ દશ બાપા શરણો મળે જો શરણો મળે જો નોબત નગારા વાગે ગોદિયા રે ધામમાં નોબત નગારા વાગે બજરંગ દશના ધામમાં
દાસ જય દાસ એ મારી ડગમગ ડોલે ડગમગ ડોલે નાવણિયા રે મારી ડગમગ ડોલે નાવણિયા એ મારી ડગમગ ડોલે નાવણિયા રે મારી ડગમગ ડોલે નાવણિયા તારવાયાવો હે બાવલિયા મારી કરુણાનો કોઈ પાર નથી અહીંયા બેઠેલા તમામ વડીલોને મારી વિનંતી છે દરેક લોકો હાથ તાળી પાડશે હે બાપા રામ સીતારામ 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 હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હે સદગુરુ તમારી જય જય હો હે બાપા સીતારામ તમારી જય જય હો હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુદેવ તમારી જય જય હો હે ગુરુદેવ તમારી જય જય હો અરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુદેવ તમારી જય જય હો મંગળ વાલા તમારી જય જય હો મંગળ વાળા તમારી જય જય હો અરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ અરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ અરે બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ સીતારામ જય હો જય હો
રાખજો. રાખો ચાલુ. અરે તાળી પાડો તો બાપા રામની રે, બીજી તાળી ના હોય જો. અરે તાળી પાડો તો મારી મોગલની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો બંધણ વાળાની રે, બીજી તાળી ના હોય જો. અરે સમરણ કરો તો બાપા બંધાણાનું રે, બીજું સમરણ ના હોય જો. તાળી પાડો તો સીતારામની રે, બીજી તાળી ના હોય જો. અરે તાળી પાડો તો સીતારામની રે, બીજી તાળી ના હોય જો. અરે સમરણ કરો તો સીતારામનું રે, બીજું સમરણ ના હોય જો. અરે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. 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 સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ. હજુ આપણે બીજું રાઉન્ડ બાકી જ છે, ચાલુ જ છે. અહીંયા આપણે મીરા ડિજિટલ લાઈવ છે, જેમાં મારું એક ગીત આવેલું છે, જેની 2 લાઈન તમને સંભળાવું. બોલાવે વ્રજના નર નાર, કાન હવે આવો ગોકુળમાં. બોલાવે વ્રજના નર નાર, કાન હવે આવો ગોકુળમાં. ઓ શ્યામ તમે આવો ગોકુળમાં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
આવે મોગલ વારે આવે એ મુખે મોગલનું નામ જ્યાં હોનલનું નામ જ્યાં મોમાઈનું નામ જ્યાં આવે માવલડી વારે આવે માડી વારે આવે એ તો દુનિયામાં ડંકો વગાડે રે ભગુડા વાળી વારે આવે મોગલ વારે આવે એ મુખે મોગલનું નામ જ્યાં હોનલનું નામ જ્યાં હોનલનું નામ જ્યાં આવે માવલડી વારે આવે માડી વારે આવે અહીંયા દરેક ભાઈઓને કદાચ રાસ રમવાની ઈચ્છા હોય તો શ્યોર ગોઠવાઈ જાઓ રાઉન્ડમાં હાલો હાલો ઊભા થાઓ આપણે મોજ જ કરવાની ઊભા થાઓ હે મુખે મોગલનું નામ જ્યાં મોગલનું નામ જ્યાં ખોડલનું નામ જ્યાં આવે રે ખોડલમાં વારે આવે ખોડલ વારે આવે જય મોગલ જય મોગલ હા મામા ડાયરો હા એ હોય મેળો કે હોય તારો તરવેળો એ હોય મેળો કે હોય તારો તરવેળો મારી મછરાડી મોગલનો હોય મેળો એ મારી મછરાડી મોગલનો હોય મેળો અરે મંડળેથી હોન પાય મોડીએથી નાગ પાય પાટરામાંથી મારી પીઠડ વધારશે અરે મંડળેથી હોન પાય મોડીએથી નાગ પાય પાટરામાંથી મારી પીઠડ વધારશે એ હોય મેળો કે હોય તારો તરવેળો હોય મેળો કે હોય તારો તરવેળો મારી મછરાડી ખમકારી દાઢાડી દેવીનો હોય મેળો અરે અજબ યા જગત છે અરે ઉડાય ન પાયા અરે અજબ યા જગત છે ઉડાય ન પાયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા અરે માયા 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 અરે બધું જાણવા છતાં મિલાતી નથી માયા લડો છે ગોળ ને મીઠી છે હાકર એ ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે મારો ભેડિયાનો ઠાકર એ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે મારો ભેડિયાનો ઠાકર
મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એને મને માયા એને મને માયા લગાડી રે અરે એને મને માયા લગાડી મારવાલે અરે એને મને માયા લગાડી મારવાલે અરે એને મને અરે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ દે એને મને માયા લગાડી રે તારી લાલ 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 એ તારી લાલ લાલ પાઘડીએ મન માર મોયું હા માલ ધારી અરજીઓ માલ ધારી એ તારી ઓટિયાળી એ તારી ઓટિયાળી પાઘડીએ મન માર મોયું હા રેલ મારી અરજીઓ માલ ધારી માલ ધારી રે જીઓ માલ ધારી જય દ્વારિકાધીશ સાઈબો રે ગોવાળિયો રે મારો માલ ધારી ગોવા એ સાઈબો રે ગોવાળિયો રે મારો માલ ધારી ગોવાળિયો અરે હું ગોવાલડ ગીરી રે મારી શામરા ધાની જોડલી અરે હું ગોવાલડ ગીરી મારી શામરા ધાની જોડલી એ સાઈબો રે ગોવાળિયો રે મારો માલ ધારી ગોવાળિયો એ સાઈબો રે ગોવાળિયો રે મારો માલ ધારી ગોવાળિયો કાન રસિયો રૂપાળો કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી એ વાલા રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી એ મારે માથે યમુનાજી હેલ રે ઘેર જાવ ગમતું નથી એ મારે માથે 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 એ મારે માથે યમુનાજી હેલ રે ઘેર જાવ ગમતું નથી
भारत का बच्चा बच्चा अरे जय जय राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा अरे जय सीताराम बोलेगा। अरे खुदिया का बच्चा बच्चा अरे खुदिया का बच्चा बच्चा अरे जय सीताराम बोलेगा। जय सीताराम बोलेगा। રમવા મેળો છે આવ માડી રે રમવા મેળો છે આવ માડી રે મોગલ માડી તું મચરાડી રે રમવા મેળો છે આવ માડી રે રમવા મેળો છે આવ માડી રે ખોડલ માડી તું મોગલ માડી તું ખમદારી રે મંડપ રોપાવ્યા માડી નગરે માંડવો એ મંડપ રોપાવ્યા માડી નગરે માંડવો રમવા મેળો છે આવ માડી રે રમવા મેળો છે આવ માડી રે મોગલ માડી તું ખોડલ માડી તું વનબાઈ માડી તું સુખદારી રે દર્શન દેજો રે બગદાણા વાળા દર્શન દેજો રે દર્શન દેજો રે બગદાણા વાળા દર્શન દેજો રે
છેલ્લી વાર તાળી પાડશું આપણે. અરે તાળી પાડો તો બજરંગ દાસની રે, બીજી તાળી ના હોય જો. અવાજ આવતો, તાળીનો અવાજ નથી આવતો. આ બાજુ તો કોઈ પાડતું જ નથી. બોલો, અરે આજનો દીત પાડવાની, પાડો ભાઈ પાડો. અવાજ નથી આવતો. અરે તાળી પાડો તો બજરંગ દાસની રે, બીજી તાળી ના હોય તો. અરે તાળી પાડો તો બજરંગ દાસની રે, બીજી તાળી ના હોય જો. અરે સમરણ કરો તો બજરંગ દાસનું રે, બીજું સમરણ ના હોય જો. અરે સમરણ કરો તો બજરંગ દાસનું રે, બીજું સમરણ ના હોય જો. અરે ભજન કરો તો બજરંગ દાસનું રે, બીજું ભજન ના હોય જો. અરે નામ લ્યો તો બજરંગ દાસનું રે, બીજું નામ ના હોય જો. અરે તાળી પાડો તો સીતારામની રે, બીજી તાળી ના હોય જો. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. અરે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. અરે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. અરે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. સદગુરુ તમારી જય જય હો. બાપા રામ તમારી જય જય હો. અરે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. અરે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. ગુરુદેવ તમારી જય જય હો. બજરંગ દાસ તમારી જય જય હો. અરે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. 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 બોલીએ બજરંગ દાસ મહારાજની જય, મોગલ માતની જય. ઓમ નમઃ પાર્વતે હર હર મહાદેવ હર. નિશુબાન તાળીના ગડાટથી આપણે વધાવીએ.
પણ સાહેબ બહુ સારા ભાવ, ભજનોની જમાવટ, તમે પણ અમે જમાવટ જ કરી હો. પણ આજે એક સંતના સાનિધ્યમાં મળ્યા છીએ. કવિએ કીધું કે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા નથી મફતમાં મળતા. ભરી બજારે કઈક વેસાણા, કઈ તેલ કઢામાં તળાણા, અને કાય આવું કાપીને તાજવે તોળી. કોઈ હેમાળે હાડ ગાળતા, પણ સંતોને સંતપણા નથી મફતમાં મળતા. સાહેબ સંત કોને કહેવાય? એનો એક પ્રસંગ ગરવા ગિરનારની છત્રછાયા, પારેવાના માળા જેવું નાનું એવું ગામડું, અને ગામડામાં દોનો દંપતી અને એક 5 વર્ષનું બાળક. આજે એને વ્રત લીધા છે કાયમિકને માટે કોઈક સાધુને જમાડીને જમવું. ધરતીને ખોળે અષાઢ જ્યારે મહેમાન થયો ને હાંબેલાની ધારે વરસાદ વરસતો. અષાઢ ઘૂમીએ લુંબીએ અંબર વંદર બેવર સોવરી આ મહેલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ઝલેન ઝલે નલિયન ઇન્દ્ર ગાજ ગાજ કરે ઘરે ઉપર યમને આસર યુભરિયા, અને યજમલ નથુતણ કુંવરી આલણ સોય તણી રથ હાભરિયા. રંગ ભાદ્રવ ઘટા રંગ રાતો રંગ નીલંબર શ્વેત હૃદય ફળ ફૂલીએ પ્રેમળ વેલીએ ફેલીએ, અને નેક જોને અનેક વજે સોસિયા ધન કિલોલ में प्रमल कागर की मुख धूम कियो. અજમલ ન થૂતણ કુંવરી આલણ સોય તણી રથ હાંભરી આ નવખંડ ની લાણીએ પવન ભાણીએ વાણીએ દાદુર મોર ઝલે પૂંજાય સંડાળન પૂંજાય શંકર, અને પૂંજાય શંકર સધરિયા. અજમલ ન થૂતણ કુંવરી આલણ અને સોય તણી રથ હાંભરિયા. હાવેલાની ધારે વરસાદ વરસે ગરજે મોર જીવણીએ થડકે મન ભાર વરગારી રથ વરણમાં. ઓલો આવ્યો ઘઘુમીએ અષાઢ. એ 8 દિવસની વરસાદની આલી મંડાણી છે. આ દોનો દંપતી, એક 5 વર્ષનું બાળક, કોઈ સાધુ મળ્યા નથી. અને કવિની કલમ હાલે. શેઠ સગાળશા અને સંગાવતી ને ઘેરે સેલૈયો સૂત. ધર્મ ધુરંધર ભક્તિ ભીના મન જેના મજબૂત. જપે જદુ નાથના નામો હાસો હતો સંત વિસામો. સાધુને જમાડીને જમશું એવી લીધેલે એને ટેક. ન મળ્યા સાધુન મેઘ મંડાણા, પ્રાસટિયા એકાએક. મુશળ ધારાએ માજાવું મેલી જામેલી અષાઢની એલી. સાહેબ 8 દિવસની એમ કહેવાય કે વરસાદની હાલી મંડાણી છે, કોઈ સાધુ મળ્યા નથી. અખિલ બ્રહ્માંડના માલિકને ઈર્ષા થઈ, કાળા માથાનો માનવી આવા વ્રત લઈએ કે હાલ કસોટી કરું. ગામના ભાદરમાં આવી સાધુના રૂપમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેહી જાય છે. રોમે રોમે રક્તપિત યોજાય છે. અહીંયા કોઈ સગાળશાને કઈ જઈને કીધું કે તમારે સાધુને જમાડવા હતા? કે હા, કે ગામના ભાદરમાં એક સંત આવ્યા છે. સગાળશાએ ગડગડતી દોટ દીધી. સગાળશાએ સંતને ભાઈવા અને ઉસાર્યો આરદ નાદ. 8 દિના ઉપવાસ અમારે ભાવ પ્રેમે પ્રસાદ. સમજુ છું દેહને સાજો, ભાવે તે ભાવથી ખાજો. અખિલ બ્રહ્માંડના માલિક બે આવી અને ભારતવર્ષનો ઈ વાણીઓ બે હાથ જોડીને ઉભો રહ્યો ને એટલું કીધું કે હે સાધુવર, અમારા આંગણે પધારો. અમારા આંગણે તમે ભોજનિયા લ્યો તો અમારા વ્રત છે અને અમે જમી શકીએ, તમે જમો તો. અને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક એટલું બોલ્યો હતો કે હે વાણિયા, તારે જમાડવો હોય તો એક કામ કર, તારી અર્ધાજ્ઞાને બોલાય અને તારી અર્ધાજ્ઞા આવે, માથે હુંડો લે, એમાં રૂ નાખે અને મને બેહારીને લઈ જાય તો હું આવી શકું. કોઈ મારી હાલવાની પોઝિશન નથી. હજી સગાળશાનો અને સાધુના વેશમાં આવેલો અખિલ બ્રહ્માંડના માલિકનો બેયનો સાહેબ સંવાદ હાલે. એ પહેલા તો સંગાવતીને કોઈએ જઈને કીધું કે સાધુ ઘરે આવે પણ એને ટોપલામાં બેહારીને લાવો તો. આવ્યા સંગાવતી વાવડી વાતું અને માથે સુંડો લઈ હા કહી સુંડે સંત બેઠા. પણ ગામને ગમ્યું નહીં, હાલ્યા તા સંત કે મુખે, જોજે હો મારો દેહ ન દુખે. એ સંગાવતી એમ કહેવાય ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને બેહારી અને એ બિલખાની બજારમાં નીકળ્યા. અને સાહેબ માણસોને ગમ્યું નહોતું. શું કામ? કે સાધુને રોમે રોમે રક્તપિત હતો. અને આંગણે લાવ્યા, સંતને આસન દીધા છે, શરણામત લીધા અને શરણામત લઈ આખા ઘરમાં છાટ્યા છે.
આંગણે લાવીને સંત નવાર્યા, પ્રેમથી ધોયા પાવ, લીધા શરણામત ઘરમાં સાટ્યા, સત પરે સદભાવ, ભોજનિયા ભાવના ભર્યા, હતા ઈ તો હાજર કર્યા. ઈ ખીરના ભોજન બનાવી અને સંગાવતીએ થાળી પીરસી. અને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક એટલું બોલ્યો હતો કે એ વાણિયા, હું તો અઘોરી પંથનો બાવો છું, પરમાટી સિવાય જમતો નથી, એમાંય માણસની માટી, અને એમાંય મળે તો બાળક. અને તેથી વાણીઓ મળ્યો તો ધ્રુજવા કે થોડા ઘણા પૈસા આપીએ તો કોઈ માણસ મંજૂરીએ નથી મળતું, અને આ સાધુને તો બાળકની માટી ખાવી છે, ક્યાંથી લાવવી? અને સાહેબ અમારા વિદ્યારામ હરિયાણીની કલમ હાલે કે માણસની મારે માટી ખાવી છે ને બની શકે તો હોય બાળ. સંગાવતી ને શેઠ મુજાણા ને કરવો કેનો ઈ કાળ, કેને વેણ કેવા કાલા, એ દેવો ને દીકરા વાલા, કેને વેણ કેવા કાલા, દેવો ને દીકરા વાલા. અને તેથી ભાત વસ્તુ વાણીઓ સાહેબ ધ્રુજવા મળ્યો ને એટલું બોલ્યો તો કે થોડા ઘણા પૈસા આપી કોઈ માણસ મળતું નથી, અને આ સાધુને તો બાળકની માટી ખાવી છે, ક્યાંથી લાવવી? અને તેથી સંગાવતી એટલું બોલ્યા હતા, શેઠ કઈક સાધુ મારે આંગણે જમી ગયા, મારે તારે આંગણે કદાચ આ કોણ હોય અને બાળકની માટી માગે, એ તો મારી તારી નક્કી કસોટી હશે. હવે મુજાતાની શેલીઓ કોના માટે છે? અને માએ નિશાળ બાજુ ડગલા દીધા. એ પહેલા તો સાધુના વેશમાં આવેલો એ અખિલ બ્રહ્માંડનો માલિક એક શિક્ષકનું રૂપ લઈ અને શેલિયાન જઈને કીધું કે તારે આંગણે ન જાતો, કોઈ અઘોરી આવ્યા છે, તારા માવતે તને મારી નાખશે. પણ સંગાવતીએ સાહેબ એમ કહેવાય કે નિશાળ બાજુ ડગલા દીધા. અમારા કવિની કલમ હાલે કે નિર્ધાર્યું ને હાલની શાળે ને બરકો એનો ઈ બાળ, બેટા બાવાને ઈ બાળ ખાવું છે, પ્રથમા મારી પાળ, કેતા નથી જી ભગપાતી, ધરાસર ધ્રુજતી સાતી, કેતા નથી જી ભગપાતી, ધરાસર ધ્રુજતી સાતી. શેલિયાને જઈને એની માએ કીધું, સંગાવતીએ કીધું કે બેટા એક સાધુ આવ્યા છે અને એને બાળકની માટી ખાવી છે. અને સાહેબ તેથી શેલિયો એટલું બોલ્યો હતો, સાબદો થાતો ને બોલ્યો શેલિયો, મમતા મેલો માત, પશુ પંખીને બેજ માનવની ગુણવાળી તોય ગાત, મર્યા પછી કામ ના આવે, બાવો ભલે ભોગ લગાવે, કે હે માં અત્યારના માણસો છે એ તો પશુ ભક્ષી છે, પશુ પંખીની માટી ખાનારા છે, અને હું તો માં તારો દીકરો છું, કદાચ મને વધેરીને સાધુને ખવડાવી દે તો તારું પત રહે. અને સાહેબ શેલિયાને માં આંગણે લાવે છે, અને પોતે આજ સંગાવતીએ નવા કપડા પહેર્યા છે. સંગાવતીએ નવા કપડા પહેર્યા, શેલિયાને શણગાર સજ્યા છે, કાળી ઢીલી કરી. જ્યારે ઈ જ સાહેબ ઈ જ વિસ્તારમાં જદી સોલંકી આવ્યો અને તેથી દેવાજ બોદરને બોલાવવામાં આવ્યા હતા, અને દેવાજ બોદરને એટલું કીધું કે તમે રાજભક્તિ ચાહતા હો તો બોલાવો અમારા દુશ્મનને. અને તેથી દેવાજ બોદર એના પાયસવાનોને મોકલ્યા, અને એક સબરખીમાં એટલું લખ્યું હતું કે આયરાણીને માલુમ થાય, રાહ રાખીને વાત કરે, અને આયા નવઘણ જાગે છે ને ઉગો હૂતો છે. ને તેથી માએ ઉગલાને સગાડી, અને આજ માએ નવા કપડા પહેર્યા, પોતાના દીકરાને નવા કપડા પહેરાવ્યા, અને સાહેબ કાળી ઢીલી કરી. અને જે દેવાજ બોદરે માણસો મૂક્યા થાય એની હારે ઉગલાને એમ કહેવાય કે વળાવ્યો. અને સોલંકીની કસેરીમાં ઈ સમિયાણામાં દેવાજ બોદરના માણસો ઉગાને લઈને જાય, ત્યારે દેવાજ બોદર એટલું બોલ્યો હતો કે વાહ આયરાણી, ધન છે આયરાણી. અને સાહેબ તેથી સોલંકી બોલ્યો હતો કે તમે રાજભક્તિ ચાહતા હો તો તમારા દીકરાનું મસ્તક ઉતારી લ્યો, અમારા દુશ્મનનું મસ્તક ઉતારી લ્યો. અને તેથી દેવાજ બોદરે એક તલવારના ઝાટકે પોતાના દીકરાનું મસ્તક ઉતારી લીધું હતું. સાહેબ આ ઈ જ હોરઠની ભૂમિ, આ સંગાવતીએ પોતાના દીકરાને ત્યાર કરી અને સાહેબ મીઠડા લીધા છે. અહીંયા કવિની કલમ હાલે છે કે જીવારે વારે એના વારના લીધા ને પ્રગટ્યો મને ઈ પ્યાર, બાથ ભરી ભરી ભોય સુવાર્યો ને કરમાં લીધી કટાર, માતા જઈ બાળને કાપે એને કોણ જિંદગી આપે, માતા જઈ બાળને કાપે એને કોણ જિંદગી આપે. આજ માએ પોતાના દીકરાના મીઠડા લીધા અને બથ ભરી અને ભોય ઉપર સુવરાવ્યો, અને સગાળશાને સંગાવતી કહે છે, સંગાવતી કહે છે હાલો શેઠજી વાતું જાણશે જગ, અને લાડકવાયા સોરુને લાડ લડાવવા પકડી રાખો પગ, બીજે હાથે બાવડા ઝાલો, શેલીઓ છે અંથી વાલો. આ સગાળશા બાવડા ને પગ થોભી અને બેઠા, અને સંગાવતી હાથમાં કટાર લીધી.
અને સાહેબ અખિલ બ્રહ્માંડના માલિકનું આસન ધૂસે છે, સાધુના વેશમાં આવ્યો હતો ને. આજ કવિ કહે હે કે જ કરુણા જાગીને કટકા કીધા પછી બાફવા મેલું ઈ બાળ. નજરો નજર નીરખી બાવો ઈ તરત બોલ્યો તત્કાળ. કાપી તમે બાળની કાયા લાગી છે ની માથડે માયા. મેરવી હોણી માતને ભાળીને જીભ જપ્યો જગદીશ. ગોદારી થઈને વાળી ગોઠણિયા કાપી નાખ્યું એનું શીશ. કલમને કોસવે કડી કવિ કે કઠણ થઈને લખવી પડી. માયા જ પોતાના બાળની કાયાને સાહેબ બાફવા મેલી અને કરુણા જાગીને કટકા કીધા અને પછી બાફવા મેલ્યું બાળ. નજરો નજર નીરખી બાવો તરત બોલ્યો તત્કાળ. કાપી તમે બાળની કાયા લાગી છે ની માથડે માયા. માયા જ પોતાના દીકરાની કાયાને કાપીને સાહેબ બાફવા મેલી અને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક એટલું બોલ્યો તો કે એ ભાઈ તારા દીકરાની કાયાને તે બાફવા તો મેલી, પણ આ માથડે તને માયા લાગી એવું મને લાગે છે, મારે એનો મોરબો કરીને ખાવો છે. અને તેથી સંગાવતીએ ખાંડડીઓ હાંબેલું ચાર કર્યું. હજી બિલખાના પાથરમાં હું તમે જાય તો સાહેબ ઈજ ખાંડડીઓ અને ઈજ હાંબેલું જોવા મળે. આજ માએ પોતાના દીકરાના માથાને ખાંડડિયામાં મૂકી અને સાહેબ હાથમાં હાંબેલું લઈ અને આજ ભાતવસની માં પોતાના દીકરાના માથાને ખાંડતી જાય છે અને ગીત ગાતી જાય છે. કે જ ગીત યુ પાડ્યું ને ખાંડવા માથું ને મૂછળ તાક્યું માં. નજરો નજર નીરખી બાવો ઈ તરત બોલ્યો તત્કાળ. કાપી તમે બાળની કાયા લાગી છે ની માથડે માયા. કાપી તમે બાળની કાયા લાગી છે ની માથડે માયા. ગીત ઉપાડ્યું ખાંડવા માથું ને મુશળ તાક્યું માં. ધારણા જાગીને ધૂરતી ધ્રુજીને જોરથી ઝીક્યો ઘા. ખાંડણીઓ તો ખુદ મુજાણો પલ્યો આખો લોહીથી પાણો. સંગાવતીને જેવી આવડે એ પોતાના દીકરાની કાયાને કાપી અને સાહેબ એક થાળ બનાવ્યો અને અખિલ બ્રહ્માંડના માલિકને ધર્યો. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક એટલું બોલ્યો હતો કે એ વાણિયા તમારે વ્રત છે ને એ મારે વ્રત છે. કે શું કે વાંજિયાના ઘરનું હું જમતો નથી. યાદ આવ્યું બોલ્યા ઘોરી નીમ તમારી જેમ. વાંજિયાનું મને ખપતું નથી, કરવું એનું કેમ. બીજો ઘા કરીમાં ઘેલી મને હતો ત્યાં જાન મેલી. કે હે વાણિયા મેં તને કીધું તું તું મને નહીં જમાડી શક, મને હતો ત્યાં મૂકી જા, હું ગામના પાદરમાં હારો છું. પણ આયા સંગાવતીનો એમ કહેવાય કે ભગુટીનો મરણ બદલ્યો અને હાથમાં કટાર લીધી. કે હે બાબા તને ખબર ન હોય તો કહી દઉં, મારા પેટમાં 5-5 મહિનાનું ઉધાન છે. ભલા માણા એ હાથમાં કટાર લીધી. કે જી બાપ જાણી નહીં કબ શું બાવા મારે પેટ છે મહિના ઈ પાસ. આશરો સીતારામ નો એને ઊની ન આવે યાશ. બેઠો હવે થાશ માં બાવા જમા વગર નહીં દઉં જાવા. બેઠો હવે થાશ માં બાવા જમા વગર નહીં દઉં જાવા. સંગાવતી કટાર કાઢવા જાય ત્યાં તો ત્રિભુવનનો નાદ પ્રગટ જો શરીરે ધડાલાલ ભીતમ છું વાઘા ભસ્રમ ટેઢી તરી સીજ પાઘા વાડ વળ માથે ખુલા કેસ વાકા સુતા નારિયુલે વારણા લીધ જાગા. અને કેડે કટારાન ભેટ બાંધી સસીએ સોળે કળાએ અને અખિલ બ્રહ્માંડનો માલિક પ્રગટ જોન કીધું માગ કે તું હું આપી દેવાનો હતો. મેં એક સૌરાષ્ટ્રની માં બની અને પોતાના દીકરાને વધેરી ખાંડી અને એવી થાળી કરી, એવી થાળી પીરસી દે તો અખિલ બ્રહ્માંડનો માલિક માનું. અને તેથી સાહેબ સંગાવતી એટલું કીધું હતું કે હવે કોઈ નારીની આવી કસોટી ન કરતો. શું કામ કે કળી કાળ આલ્યો આવે છે, તારી પત નહીં રહે. અને સાહેબ અહીંયા સંગાવતી એમ કહેવાય કે સગાળશા અને સેલિયાને ઊભો કરે અખિલ બ્રહ્માંડનો માલિક. અને સંગાવતી ભવો ભવની ભક્તિ માગે અને અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબ એને ભવો ભવની ભક્તિ આપે. જેવા કરમ હોય એવું માણસને મળે. જેવું જેને તેવું તેને તલભાર વધુ દેનાર નથી અને શેઠ આરતીઓ મહા ઉદાર એને સોપડે ઉધાર નથી. અને કવિ કાગના શબ્દોમાં કેવું હોય ડાબા છે કર્યા હોય જમણાને ભોગવવા પડે ને જમણાએ કર્યા હોય ડાબાને ભોગવવા પડે. કવિ કાગ લખે કરમ જોગે ફરી જન્મતા માનવી લઘુ મોટા સૌ કરમ જોગે કરેલા આપના પૂર્વના ક્રમથી ભોગવે સુખ ને દુઃખ ભોગે. અને કરમથી દેવ છે, કરમથી દૈત્ય છે, કરમની ગતિ જાણવા જીવ જાગ્યો. જન્મો જગતમાં કાગવું જ્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. કર્મથી બ્રાહ્મણ છે, કર્મથી રજપૂત છે, કર્મથી વેશ્ય ને શૂદ્ર ભાષે.
કર્મથી મુક્તિના મહેલમાં મલાશે, કર્મથી કેદ ખાને જવાશે, કર્મથી જગત છે અને કર્મથી ભગત છે. મુનિવરે ક્રમનો પંથ માગ્યો, જન્મો જગતમાં કાગવું જ્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. અને કોણ આ નભ સૂર્યના તાપને તપસી રહ્યું, કોણ આકાશે તારા પ્રકાશે, ભુવનમાં પવનને કોણ ફૂકી રહ્યું, ચાંદનીમાં કોણ હુલાશે, આ બધા ક્રમનો કરતા કોણ હશે. કવિ કે તેનો કદી જાય ની દેહ તાગ તાગ્યો, જન્મો જગતમાં કાગવું જ્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. પાણીમાં પૃથ્વીને કોણ તારી રહ્યું, અને જીવતણું નિર્માણ કોણ કરતું, અંડમાં જીવને કોણ મૂકી રહ્યું, અને જીવન તણા શ્વાસ કોણ ભરતું, આ બધા ક્રમનો કરતા કોણ હશે. તેનો જાય ની કદી તાગ તાગ્યો, જન્મો જગતમાં કાગવું જ્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. પણ પાછા સંતવાણી બાજુ જાય અને હું દયાબેનને વિનંતી કરું. દયાબેન આહિર અને ઘાણાના છે, બધા મને પૂછતા આગળ ક્યાં ગામના છે, અને બહુ સારું ભણે બોલે છે. હા, અમારી 3 વર્ષ ભણી ને એટલે મારે બોલાઈ ગયું, ભણે છે એમ. હા, એટલે દયાબેનને વિનંતી કરું કે મારું બાપલિયું આવે અને મોજ પડે એવા માતાજીના ભાવો લઈને આવે. દયાબેન તાળીઓના ગળાટથી વધાવો. આવે દયાબેન. બે કાળીનો મેળ છે ને. મોગલિયાવે નવરાતે રમવા કેવા કેવા વેશમાં માડી કેવા કેવા વેશે તારે હાથે મના કડા જણું મે મોગલ તારે હાથે મના કડા જણું મે ખણણ કાંબી માને ખણણ કાંબી અરે તું સવને દેખે માતાજી મોગલ તું સવને દેખે માતાજી પણ તુજને કોઈ ન ભાળે મોગલ આવે નવરાતે રમવા કેવા કેવા વેશમાં માડી કેવા કેવા વેશે અને બાપાના પાટોત્સવ નિમિત્તે હું તમે આપ સૌ ભેગા થયા ત્યારે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય હેજી મને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે
રજૂ કરો છો ત્યારે મોગલમાં મારા કુળમાં કાયમ પૂજાય હવારા દીવડા ઘરમાં થાય મારી મોગલ જેને મળી જાય એના ઘેર અંધારે અંજવાળા થાય
દિયાબેને પાતા મામાને વિનંતી કરું પાણીની બોટલું સાથે પધારે. પણ બહુ સારા માં ભગવતીની યાદ કર્યા. ભોજાભાઈને આપણે સાંભળવા છે, પણ એ પહેલા ભગવાન ભગુડા વાળો એને 5 મિનિટનો આપણે સમય આપીએ, પછી સીધા ભોજાભાઈને રજૂ કરી દે. કારણ કે બધો વર્ગ ભજનનો બેઠો છે, મને ખબર છે. રૂખડમાં થઈ ગયા. હા એમ. હા એટલે ભગવાનભાઈ ભગુડા વાળાને વિનંતી કરું કે એવું લોક સાહિત્ય લઈને આવે. ભગવાનભાઈ ભગુડા વાળા ભારતી ભૂમિની વંદતને યાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી અને સાહેબ એમાં આ ભાવેણાની ધરતી, આ ભાવેણાની ધરતી એક ભજનની ભૂમિ છે, પણ ભજનની હારોહાર સાહેબ એની ભારો ભાર આ મર્દાનગીની ભૂમિ છે. આ ધરતી ભાવેણાની ધરતીમાંથી જેથી ગાયો વાળી દુશ્મનો નીકળ્યા ને સાહેબ, તેથી આ કોદિયાના પાદરમાંથી દેહુર ભાદરકા નામના આયરે કીધું તો હિવાડો વટવા દઉં તો જણનારીનું ધાવણ લાગ્યો. હા પણ અને એવા જ્યારે બીજે ફરીવાર જ્યારે દુશ્મનોએ ગાયોના ધણ વાળા સાહેબ તેથી બોડકીના પાદરમાંથી રાહા ભાદરકા નામના આયરે કીધું તો કે જો હિમાડો વટવા દઉં તો મારી જણનારીનું ધાવણ લાજે. અને ત્યાંથી થોડાક આગળ આવો સાહેબ તો પહવીની ધરતીમાંથી સાહેબ જેથી કુપાવાળા નામનો ખુખાર બારવટો, અને એવો ખુખાર બારવટ્યો કે ગર્ભવતી બાઈ હોય અને એ ગર્ભવતી બાઈ જોઈ કુપાવાળા બારવટિયાનું નામ સાંભળી જાય તો ગર્ભવતીના ગર્ભ ગળી જાય. આવો કાળજાળ બારવટ્યો સાહેબ. એને જેથી પહવીના પાત્રમાંથી ગાયો વાળી તેથી માયા બાપા ભમર નામના આયરે કીધું હતું કે હિમાડો વટવા દઉં તો પહવીનું પાણી લાજે હો. હા પણ એવી જગદંબાને યાદ કરી પછી જો આપણને સમય મળશે તો ફરી આપણે તો કરશું. બાઈ આવીએ સંકટા પડ તારવા ચારના બેડો નામરા ભામરા લઈએ ઉતારા નીડોડી કાતો ચારણી પથારા પૈયા સુતારાને આવે તારા હિંગળ આજે આજ માતા હાજર હાજર. દિલ્હીના કાંગરા ભડકે નો પાડું તો ઉડા જાળની રાજભાઈ નો કહેવા. આ બાપુ ભરો
સાહેબ અકબર બાદશાહની સામે જતી યુદ્ધ થયું અને ઈ હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ જતી હલ્દી ઘાટીના મેદાનમાં ઉતરો પણ કેવો લાગે અને સાહેબ આ સપાખરા ગીતમાં છેલ્લે હર હર નો નાદ આવે શ્રાવણ મહિનો છે ત્યારે બે હાથ ઊંચા કરીને હર હર નો નાદ કરજો આ બાપુ લેડા હલ્દી મેદાન માથે જવરોની હોજ સામે વરવાને હાલે જાય બગલોની હોજ માથે એકલો ખાઈ કોરાનો હાલી તો ખાઈ કોરાનો તો પૂરા મનાન મહિના રાજપૂતી ભાજ માથે લોઈ લેડા નરમંગ મહાદેવ નામ ગારી હાર 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 મહાદેવ ભલી વેંડારી ગડારી લગાય તાડી કડા કબાણ મારી ગડારી ભાઈ હોવ તો તકરામ તો સરી વધારી સત્ર ભાગા હે આજા મે બા ઘરારી તો થારી નામ પતિએ ને આકરાની જમ કટી કટી બા ધોડી રાજવા હે રખવા જરા પ્રકા તો તંબોળી રખવા કટી તંબોળી કટી બાર હોલી રોઈ બારી જાય તરી હરા સાડી વિજળી જાને વદરી કે આણ કર તો તરા અંગ્રેજને ધર્મ ના આફ્યા બલિયા જોતા બે પણ ત્રીજું ગરિમા તે રણ જગાડ્યું રાવડા ઈ અંગ્રેજને ધર્મ નું જ્યારે યુદ્ધ થયું સાહેબ ત્યારે એક પાલડુ નામનો ચારણ ઈ દુહા બોલતો હતો અને અંગ્રેજને ખબર પડી કે આ જર્મની જો આપણો ભૂકડો બોલાવતા હોય તો હોય આ ચારણના દુહા ઉપર બોલાવે છે આ બાબુ ભોજાભાઈ ભરવાડને વિનંતી કરું માર માર હે કડી હોપટ પૂરી કરી નાખે હાલો લઈ જાઓ બાપુ 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 હા તો દોડિયા પાંજરા વાળા હા કળેથી પાક સુઈટા પાક બોલે ગામડામાં દિયા હાક પાક નાતો જતાજી હંગમ મુજાળા બચુડા પે નાક જાણે સુતા જમની કાગ લાલા ભાળા બેગ મારા પર લે કાળા વેર જાગ્યા પાંડવાળા રંગતાળા પુર પોદળા ઉદળા વાહે વાદળાના દોર પડે પડે તાળી બંધુ કાળી ભાગારાના તોર દુનિયા બોલે એને બોલવા દઈએ આપણે તો હરિભજન માં રહીએ એવા હરિભજન સાથે આપણે વડીએ ભોજાભાઈ ભરવાડને વિનંતી કરું કે આવો મોજ આવે એવા ભજનો લઈ આપણી વચ્ચે રજૂ થાય ભોજાભાઈ ભરવાડ જોરદાર તાળીઓથી એકવાર વધાવો ભોજાભાઈ ભરવાડ